हाय फ्रेंड, जय माताजी, जय श्री कृष्ण। तो आज આપણે પિઝા પોકેટ બનાવવાના છે, તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો ગાઈસ આપણે સ્લરી બનાવી લઈશું કોર્નફ્લોર ની। 2 ચમચી કોર્નફ્લોર લઉં છું મેં। તો હવે આમાં થોડું પાણી નાખીને સ્લરી બનાવી લઈશું। કોર્નફ્લોર ના હોય તો તમે મેંદો લઈ શકો છો, અને આપણે પિઝા પોકેટની વચ્ચે લગાવીને એને બંધ કરવાનું છે। તો આવી રીતે સ્લરી બનાવી દેવાની છે। તો ગાઈસ આપણે પિઝા પોકેટ બનાવવાના છે। જેની મેં આ લીધું છે, કેપ્સિકમ છે, ડુંગળી લીધી છે ને 1 લીલું મરચું લીધું છે, અને આ મેં મકાઈ બાફેલી લીધી છે। તે આપણે બધું હવે મિક્સ કરી લઈશું, અને આપણે તેલ મૂકી દઈશું કઢાઈમાં તળવા માટે। તો આપણે કઢાઈ લઈ લીધી છે, તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। તેલ ઉમેરી લઈશું તળવા માટે પિઝા પોકેટને। તો આપણે મિક્સ કરી લઈશું બધું। તો પહેલા ડુંગળી નાખીશું આપણે। તો ડુંગળી મેં થોડી રેવા દીધી છે, કેમ કે વધારે હતી। કેપ્સિકમ 1 લીધું છે, ને આ મરચું લઈ લઈશું 1, એ ઝીણું કાપીને લીધું છે મેં। તમે તમારી રીતે લઈ શકો છો। તીખું ના ખાતા હોય તો મરચું સ્કીપ કરી દેવાનું। તો હવે આ કોર્ન ઉમેરી લઈશું આપણે, બાફેલી મકાઈ। હવે આપણે મસાલો કરી લઈશું આની। તો થોડાક એવા ચીલી ફ્લેક્સ નાખું છું મેં, કેમ કે આપણે લીલું મરચું બી નાખ્યું છે, એટલે એનો નાખીશું આપણે। પહેલા આપણે મિક્સ કરી લઈશું, પછી છેલ્લા આપણે મીઠું ઉમેરીશું આમાં, જેથી કરીને પાણી ના છૂટી જાય। તો મિક્સ કરી લઈશું આપણે। મેં ટામેટું નાખ્યું નથી, તમારે નાખવું હોય તો નાખી શકો છો ટામેટું બી આની। મેં નથી નાખ્યું। તો હવે આપણે ચીઝ ઉમેરી લઈશું એમાં। તો આ ચીઝ લીધું છે, જે સાદું ચીઝ આવે છે, પ્રોસેસ ચીઝ, એ જ લીધું છે મેં, મોઝરેલા નથી લીધું। તો થોડું ચીઝ રેવા દઈશું આપણે। જે અમૂલ નું આવે છે આવું, એ ચીઝ મેં લીધું છે, ચીની લીધું છે। તો હવે આપણે મિક્સ કરી લઈશું। હજુ આપણે મીઠું ઉમેર્યું નથી આમાં, તો આપણે આગળની પ્રોસેસ કરીશું। તો આપણું આ મિક્સ થઈ ગયું છે। જે સેન્ડવિચ ની બ્રેડ આવે છે, એ જ મેં લીધી છે, આવી રીતે સાઈડ કાપેલી। તો તમે સાઈડ પેલી એના વાળી હોય તેને કાપી લેવાની, સાઈડ બ્રાઉન સાઈડ વાળી। તો હવે આપણે આને વેલણ મારીને હરખી કરી લઈશું। તો આપણે વેલણ થી એને વણી લઈશું, થોડી પાતળી કરી લઈશું।
હવે આપણે આમ લીધો છે બ્રેડ. હવે આપણે મસાલામાં મીઠું ઉમેરી લઈશું. અત્યારે મીઠું ઉમેરીશું, તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઉં છું મેં. તો મિક્સ કરી લઈશ મીઠું ઉમેરીને. તો આપણે થોડું સ્ટફિંગ લઈ લઈશું, જે મિશ્રણ છે આપણું એ. અને આ સ્લરી છે તે એની સાઈડ પર લગાવી લઈશું. જેથી સાઈડો બંધ થઈ જાય, ચોંટી જાય, અને આપણે તળતી વખતે છૂટું ના પડી જાય તે માટે આવી રીતે આપણે એને બંધ કરી લઈશું બધી બાજુથી. હવે આપણે કાંટો લઈને એને સહેજ કરી લઈશું, દબાઈ દઈશું. આવી રીતે દબાઈને બંધ કરી લેવાનું છે. તો આપણું તેલ બી થઈ ગયું છે. આપણે એને તળી લઈશું. તો ગેસ ધીરો રાખવાનો છે. તો આપણી સહેજ જ વારમાં થઈ જશે. તો આપણે એને કાઢી લેવાની છે તૈયારીમાં નાખીને. તો ગાઈસ, આપણા પિઝા પોકેટ તૈયાર છે બનીને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.